સુરતમાં ઇવેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઇન્ડસ્ટ્રીને નવી દિશા આપવા માટે સેગમા દ્વારા એવોલ્વે 2.0નું આયોજન કરવામાં આવ્યું. આગામી 16 ઓગસ્ટે યોજાનારી આ મેગા કોન્ફરન્સમાં ઇવેન્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રોફેશનલને નવી ટેકનોલોજી, વિચાર અને નેટવર્કિંગની તક મળશે. ઇવેન્ટ મેનેજમેન્ટ અને વેડિંગ પ્લાનિંગ ઉદ્યોગ હવે માત્ર લગ્ન પ્રસંગ પૂરતો સીમિત રહ્યો નથી. કોર્પોરેટ ઇવેન્ટથી લઈ મેગા સ્પોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ સુધી આ ક્ષેત્રનો વ્યાપ સતત વધી રહ્યો છે. ઇવેન્ટ મેનેજર્સ, પ્લાનર્સ, ડેકોરેટર્સ, પ્રોડક્શન હાઉસિંગ્સ, કલાકારો, હોસ્પિટાલિટી પાર્ટનર્સ અને વેન્યુ ઓનર્સ સહિતના સ્ટેક હોલ્ડર્સ ટેકનોલોજી અને નવા કોન્સેપ્ટ સાથે ઇન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવી રહ્યા છે. ગુજરાતમાં ભવિષ્યમાં મેગા સ્પોર્ટ્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોની સંભાવનાને જોતા ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે નવી તક ઊભી થઈ રહી છે. આ બદલાતા માહોલ વચ્ચે સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે સેગમા છેલ્લા 13 વર્ષથી ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પ્રોફેશનલને એક પ્લેટફોર્મ પર લાવવાનું કાર્ય કરી રહ્યું છે. હાલ સેગમા સાથે 340થી વધુ સભ્યો જોડાયેલા છે. એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમ અને કોન્ફરન્સના માધ્યમથી સભ્યો વચ્ચે નેટવર્કિંગ, જ્ઞાનની આપ-લે અને સાથે મળી કામ કરવાની તક ઊભી કરવામાં આવી રહી છે. ગત વર્ષે પ્રથમ વખત એવોલ્વે મેગા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના જાણીતા વક્તાઓએ સુરતના ઇવેન્ટ પ્રોફેશનલ સાથે પોતાના અનુભવ અને જ્ઞાન શેર કર્યું. હવે આ સફળતાને આગળ વધારવા સેગમા દ્વારા એવોલ્વે 2.0નું આયોજન કરવામાં આવ્યું. આગામી 16 ઓગસ્ટે એડવિટા બેન્ક્વેટ હોલ ખાતે યોજાનારી આ એક દિવસીય કોન્ફરન્સમાં વર્ષે વધુ વિશાળ સ્તરે આયોજન કરવામાં આવ્યું. સેગમાનો મુખ્ય ઉદ્દેશ્ય ઇવેન્ટ પ્રોફેશનલને એક સાથે લાવવાની સાથે સમગ્ર ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વધુ પ્રોફેશનલ, સુવ્યવસ્થિત અને ટેકનોલોજી આધારિત બનાવવાનું છે. ઇવેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રોફેશનલને નવા વિચાર, નવી દિશા અને નવા બિઝનેસ નેટવર્કિંગની તક મળવાની અપેક્ષા છે. Well, myself Nirav Achani, President of South Gujarat Event Management Association. 16 તારીખે અમે એક એવી ઇવેન્ટ લઈને આવી રહ્યા છીએ જે ઇવોલ્વ 2.0 છે. ઇટ્સ અ નેશનલ કોન્ક્લેવ, જે ગુજરાતની લેન્ડમાર્ક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની કોન્ક્લેવ છે, જેની અંદર નેશનલ પ્રોફેશનલ સ્પીકર્સ આવી રહ્યા છે. બહુ મોટા મોટા નામ છે કંપનીઓના, જેમાંથી એના CEOs અને ઓનર્સ અમારી સાથે એક્સપિરિયન્સ શેર કરવા માટે આવે છે. આ ઇવેન્ટથી એક એવું પ્લેટફોર્મ ઊભું થઈ રહ્યું છે જ્યાં નવું વિઝન અને નવી ઇન્ડસ્ટ્રીની એક ઓળખ બનશે. જ્યાં જે લોકો આવે છે તેને એક નવું વિઝન જે કહી શકીએ કે આગળ આવનારા 10 વર્ષમાં શું ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી ગ્રો કરશે અને ગુજરાતને કઈ રીતે આપણે આગળ લઈ જઈ શકીએ છીએ તેની ચર્ચા થશે. ગુજરાત ટુરિઝમ ઇઝ અવર વન ઓફ ધ સપોર્ટર્સ, જે વેડ ઇન ગુજરાત સાથે એક નવું કેમ્પેન કરેલું છે, તેમાં અમારી સાથે મળીને આગળ આવી રહ્યું છે. આ ઇવેન્ટને એક એવા વેન્યુની અંદર થવા જઈ રહ્યું છે જે એક સુરતની શાન છે, અદ્વૈતા બેન્ક્વેટ કરીને, જે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે સુરતને, તેની અંદર આ ઇવેન્ટ થવાની છે. સાથે સાથે સ્ટુડન્ટ્સો માટે બી એક ફેસિલિટીઝ આપવામાં આવી છે, જે નવા સબ્જેક્ટ્સ અને નવા આઈડિયાઝ પર કઈ રીતે કામ થાય તેની એક ઝલક આપવામાં આવશે. સબ્જેક્ટ્સની વાત કરું તો આની અંદર એઆઈથી ડિઝાઇનો કેમ બનાવી છે, હાઉ ઇટ યુટિલાઇઝ ધીસ ટ્રેન્ડ ઓફ એઆઈ ઇન ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીઝ. ઇવેન્ટ ડિઝાઇનની વાત કરીએ તો ઘણા બધા ડિઝાઇનર્સ આવી રહ્યા છે જે પોતાનું નોલેજ શેર કરશે કે ડિઝાઇન ઇઝ નોટ જસ્ટ અ ડિઝાઇન, સ્ટોરી ટેલિંગ છે તેનાથી એક ડિઝાઇન બનતી હોય તો એક સ્ટોરીઝ કેવી હશે. બિકોઝ કે નેક્સ્ટ જે ટ્રેન્ડ છે તે એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીનો ટ્રેન્ડ છે અને એક્સપિરિયન્સ ઇન્ડસ્ટ્રીની અંદર સ્ટોરી ટેલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે અને આ જ એક્સપિરિયન્સીસ છે જે લોકોની મેમરીઝ બનતી હોય છે. So this is the things Evol is going to happen on the 16th of August, and it will be a storytelling, experience curations and bigger event of the Gujarat. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.